ગર્ભાસન યોગ કરવાના ઘણા ફાયદા છે. તેની મદદથી તમે ગુસ્સો અને તણાવ ઘટાડી શકો છો. મિત્રો, આજકાલ લોકો પોતાની દિનચર્યામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે ખાવાની આદતોથી લઈને જીવનશૈલી સુધી બધું જ બદલાઈ ગયું છે. આપણે બહારનો ખોરાક વધુ ખાવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ વધી ગયું છે, જેના કારણે લોકોમાં તણાવ અને ગુસ્સો વધી ગયો છે. વધુમાં ઘણા રોગો આપણી અંદર ઘર કરી બેઠા છે. ઊંઘ ન આવી અને બેચેની પણ લોકોમાં એક સામાન્ય બની ગઈ છે. આનો સામનો કરવામાં યોગ અને ધ્યાન કામ આવી શકે છે. એ તમારા મન અને શરીરને શાંત કરવામાં મદદ કરે છે. તે તમને નવી અને સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ કરે છે. તો આજના વિડીયોમાં આપણે એક એવા યોગાસન વિશે વાત કરીશું જે ગુસ્સો અને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. તે અસંખ્ય ફાયદાઓ પ્રદાન કરે છે. આ આસનમાં તેના નામ મુજબ શરીરને ગર્ભાશયના આકારમાં બનાવવાનું હોય છે. તો ચાલો આજના વિડીયોમાં તેના ફાયદાઓ અને અભ્યાસ વિશે જાણીએ. ગર્ભાસન યોગ ખાસ કરીને સ્ત્રીઓ માટે ફાયદાકારક છે. તે પેટના સ્નાયુઓને ખેંચે છે, જેનાથી માસિક ધર્મ દરમિયાન દુખાવો અને અગવડતામાં રાહત મળે છે. તે ગર્ભાશય સંબંધિત ઘણી વિકૃતિઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. જો કે ગર્ભાવસ્થા દરમિયાન આ યોગાસનનો અભ્યાસ કરતા પહેલા ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. આ યોગ પાચન સમસ્યાઓમાં રાહત આપે છે. આ યોગાસન પેટના સ્નાયુઓને ખેંચે છે અને પેટના કાર્યમાં સુધારો કરે છે. યોગાસનની પ્રેક્ટિસ કબજિયાત અને ગેસને રોકવામાં મદદ કરે છે. તે પાચન ક્રિયામાં પણ સુધારો કરે છે અને ભૂખ વધારે છે. જો તમને વારંવાર ગુસ્સો આવતો હોય કે તણાવ રહેતો હોય તો ગર્ભાસન કરવાથી ફાયદો મળી શકે છે. આ યોગ મનને શાંત કરવામાં અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. આ સાથે શરીરનું સંતુલન પણ સુધારે છે. રક્ત પરિભ્રમણ વધારવામાં અસરકારક આ યોગાસનમાં તમારા શરીરના બધા ભાગોને કોઈને કોઈ રીતે સામેલ કરવામાં આવે છે. તે રક્ત પરિભ્રમણ વધારે છે અને ઓક્સિજનનો સારો પુરવઠો જાળવી રાખે છે અને તે વજન વધતું અટકાવે છે. આ યોગાસન ચહેરા પર ચમક લાવે છે તથા હાથ અને પગ બંનેને મજબૂત બનાવે છે. તે તમારા હાથ અને પગના સ્નાયુઓને ખેંચે છે અને તેમને મજબૂત બનાવે છે. તે કરોડરજ્જુને પણ મજબૂત બનાવે છે. આ યોગાસન કેવી રીતે કરવું તેનો વિડીયો તમને YouTube પર સર્ચ કરવાથી મળી રહેશે. આ યોગાસન ખાલી પેટે કરવું જોઈએ અને અભ્યાસ દરમિયાન ઢીલા કપડાં પહેરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ આસનનો અભ્યાસ કરતા પહેલા તમે શરીરને સંતુલિત કરવા માટે 2 થી 3 અઠવાડિયા સુધી તુલાસન અથવા કુક્તાસનનો અભ્યાસ કરી શકો છો. જો ગર્ભાસન કરતી વખતે તમારા હાથ કાન સુધી ન પહોંચે તો બળજબરીથી કરવાને બદલે નમસ્કાર મુદ્રામાં હાથ જોડો. આ આસન નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવાનો પ્રયાસ કરો. જો તમને કમરની નીચે કે કમરમાં કોઈ ઘા કે દુખાવો હોય તો આ યોગાસન ન કરો. જો તમને ઘૂંટણ અને પીઠમાં દુખાવો હોય તો પણ આ આસન ન કરવું જોઈએ. જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હોય તો આ આસન કરવાનું ટાળવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ તબીબી સલાહ વિના આ આસન ન કરવું જોઈએ. ગર્ભાસન યોગ દરમિયાન તમારી ક્ષમતા મુજબ જ બળનો ઉપયોગ કરો, નહીંતર નુકસાન થઈ શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.